Hello students, Standard 11 English Second Language, Unit 3, Read 1, Females for Forestry. વન સંવર્ધન પ્રતિ મહિલાઓ. વન સંવર્ધન માટે મહિલાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું કે તેહરી ગઢવાલ જિલ્લાના વિસ્તારના જે લોકો હતા એમણે ત્યાંના જંગલો બચાવવા માટે જે અધિકૃત વન નીતિ હતી એમની સામે વિરોધ નોંધાવ્યો અને એક જંગી સભા ભરી અને ઘણા બધા લોકોએ તિલરીમાં પોતાની આહુતિ, જાનની આહુતિ પણ આપી દીધી વૃક્ષો માટે. વિદ્યાર્થી મિત્રો, તો હવે અહીંયા સરસ મજાનું એક પિક્ચર તમને દેખાઈ રહ્યું છે કે જેમાં મહિલાઓ છે એ વૃક્ષોને બાથ ભીડીને ઊભી છે વૃક્ષોને બચાવવા માટે. એવી રીતે પુરુષો પણ વૃક્ષોને બચાવવા માટે આગળ આવ્યા અને બાળકો પણ વૃક્ષોને બચાવવા માટે આગળ આવ્યા. તો જોઈએ આપણે આગળ. લુક એટ ધ પિક્ચર. ચિત્ર સામે જુઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચિત્ર જોયું એ ચિત્ર સામે જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમને શું ખ્યાલમાં આવે છે? તમને શું જોવામાં આવે છે? નોટિસ એટલે નોંધવું. તમે શેની નોંધ લ્યો છો? તમને શું જોવા મળે છે? ચિત્ર સામે જુઓ, તમને શું જોવા મળે છે? ધેર આર સમ મેન. એમાં કેટલાક પુરુષો, વુમેન સ્ત્રીઓ, એન્ડ ચિલ્ડ્રન અને બાળકો. મેન પુરુષો, વુમેન સ્ત્રીઓ અને ચિલ્ડ્રન એટલે બાળકો. સમ એટલે કેટલાક. એમ્બ્રેસિંગ એટલે કે જે ભેટી રહ્યા છે, જે હગ કરી રહ્યા છે. એમ્બ્રેસનો બીજો સિમિલર વર્ડ છે હગ. એમ્બ્રેસિંગ ધ ટ્રી, જે વૃક્ષોને ભેટી રહ્યા છે, જે વૃક્ષોને બાથ ભીડી રહ્યા છે. કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાથ ભીડી રહ્યા છે. ધ ટુ મેન આર વિથ સૌઝ. બે પુરુષો છે એ વિથ સૌજ એટલે એની સાથે કરવત લઈને આવે છે. ઇન ધેર હેન્ડ્સ, તેઓના હાથમાં કરવત છે. બે પુરુષોના હાથમાં કરવત છે. કરવત એટલે વિદ્યાર્થી મિત્રો વૃક્ષને કાપવા માટેનું એક ડિવાઇસ, જે સાધન, જે ઇક્વિપમેન્ટ જે છે તે. ધ ટુ મેન આર વિથ સૌઝ ઇન ધેર હેન્ડ્સ. બે પુરુષોના હાથમાં કરવત છે. They want to cut down the trees. Want એટલે ઈચ્છવું, કટ ડાઉન એટલે કાપી નાખવું, ધ ટ્રીઝ એટલે વૃક્ષોને કાપી નાખવા ઈચ્છે છે, કાપવા ઈચ્છે છે. બટ ધ પીપલ, પરંતુ પીપલ એટલે લોકો, આર પ્રોટેક્ટિંગ. પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરવું, ધેમ એટલે તેઓનું રક્ષણ કરી રહ્યા છે. તેઓ વૃક્ષોને કાપવા ઈચ્છે છે, બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ, પરંતુ લોકો તેમનું રક્ષણ કરી રહ્યા છે, તેમને બચાવી રહ્યા છે. પ્રોટેક્ટ મીન્સ સેવ, બચાવવું. They do not allow them to do any harm to the trees. તેઓ વૃક્ષોને કંઈ પણ નુકસાન થાય તેવું ઈચ્છતા નથી. તેઓ દ્વારા વૃક્ષોને કંઈ પણ નુકસાન થાય તેવું ઈચ્છતા નથી. અલાવ એટલે વિદ્યાર્થી મિત્રો પરવાનગી આપવી. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું અને ધ ટ્રીઝ એટલે વૃક્ષોને. ટુ ધી ટ્રીઝ એટલે વૃક્ષોને. તેઓ વૃક્ષોને નુકસાન પહોંચાડવા દેવા માંગતા નથી. એઝ, કારણ કે ધે આર ઇમોશનલી. ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે. સ્ટ્રોંગ ફિલિંગ ઓફ લવ જેને કહેવામાં આવે છે. ઇમોશનલી એટલે સ્ટ્રોંગ ફિલિંગ ઓફ લવ. અટેચડ એટલે જોઈન છે, એની સાથે જોડાયેલા છે. ટુ ધેમ એટલે તેઓની સાથે. તેઓ વૃક્ષોની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા હોવાથી તેઓને કાપવા દેતા નથી. તેઓને એટલે કે કઠિયારાઓને, વૃક્ષોને નુકસાન પહોંચાડવા દેતા નથી. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. એ એક ચિપકો ચળવળ હતી વિદ્યાર્થી મિત્રો. ચિપકો મુવમેન્ટ એટલે ચળવળ. એક ચિપકો ચળવળ હતી. ટુ સેવ ધ ટ્રીઝ. ટુ સેવ એટલે બચાવવું. ટુ સેવ ધ ટ્રીઝ એટલે વૃક્ષોને બચાવવા માટે. પણ ટુ સેવ ધ ફોરેસ્ટ એટલે જંગલને બચાવવા માટેની એ ચિપકો મુવમેન્ટ એટલે કે ચિપકો ચળવળ હતી. ધ મુવમેન્ટ
saved the green forest and protected the environment. આ મુમેન્ટ જે હતી, મુવમેન્ટ એટલે ચળવળ, મોમેન્ટ અને મુવમેન્ટમાં ફેર છે વિદ્યાર્થી મિત્રો. મોમેન્ટ એટલે ક્ષણ કહેવાય, પણ મુમેન્ટ એટલે અહીંયા ચળવળ. ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ. આ ચળવળે ગ્રીન ફોરેસ્ટ એટલે લીલાછમ જંગલોને બચાવ્યા. સેવ્ડ એટલે બચાવવું. પ્રોટેક્ટેડ, એન્ડ પ્રોટેક્ટેડ એટલે રક્ષણ કર્યું. ધ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણનું, એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ અને પર્યાવરણનું રક્ષણ કર્યું. ધ મુવમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ ચળવળે લીલા જંગલોને બચાવ્યા અને પર્યાવરણનું રક્ષણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચિપકો ચળવળ વિશે પણ સાંભળેલું છે અને આપણે ચિપકો ચળવળ વિશે જાણીએ છીએ કે જ્યારે વૃક્ષ કાપવા માટે જ્યારે કઠિયારાઓ આવતા અથવા તો જે લોકો વૃક્ષ કાપવા માટે આવતા ત્યારે આ લોકો છે વૃક્ષને બાથ ભીડી જતા અને વૃક્ષોને કપાતા એમણે આવી રીતે બચાવ્યા. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વાતંત્ર્ય અને પોસ્ટ એટલે બાદ, ત્યારબાદ. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વાતંત્ર્ય બાદ, એટલે કે સ્વતંત્રતા આપણને મળે ત્યારબાદ. ચિપકો મુવમેન્ટ એટલે ચિપકો ચળવળ હેઝ ગ્રોન એટલે કે એમાંથી બહાર આવી. આઉટ ઓફ, આઉટ ઓફ એટલે માંથી. ધ સત્યાગ્રહ મુવમેન્ટ એટલે સત્યાગ્રહ ચળવળમાંથી બહાર આવી. સ્વાતંત્ર્ય બાદ ચિપકો ચળવળ છે એ સત્યાગ્રહમાંથી બહાર આવી છે. ઇન વિચ એટલે કે જેમાં. વિલેજ પીપલ એટલે ગામ લોકો, વિલેજ પીપલ એટલે ગામ લોકો. હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ધ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ. એકચ્યુઅલી એટલે હકીકતમાં, વાસ્તવમાં. પુટ ધેર બોડીઝ એટલે એમના શરીર છે એ અરાઉન્ડ ધ ટ્રીઝ એટલે વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા. ટુ સ્ટોપ એટલે અટકાવવા માટે. ધેમ એટલે અહીંયા વૃક્ષો માટે શબ્દ વાપર્યો છે. ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ એટલે કે વૃક્ષોને કપાતા અટકાવવા માટે. આ ચિપકો ચળવળ છે. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ. હગ અ ટ્રી, હગ અ ટ્રી એટલે વૃક્ષોને ભેટવું. મુવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ in which village people have actually put their bodies around the trees to stop them from being felled. વિદ્યાર્થી મિત્રો, આ ચિપકો ચળવળ છે સ્વાતંત્ર્ય બાદ સત્યાગ્રહમાંથી ઉદ્ભવ પામી છે, જેમાં લોકો ખરેખર પોતાના શરીર છે એ વીંટાળતા, વૃક્ષોની આસપાસ પોતાનું શરીર. શેના માટે? તો વૃક્ષોને કપાતા અટકાવવા માટે લોકો એમના શરીર છે એ વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા, એમને બાથ ભીડી દેતા. ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ. ગ્રાસ રૂટ એટલે પાયાની, સ્ટ્રગલ એટલે ચળવળ, સંઘર્ષ. આ પાયાની જે ચળવળ છે, મુવમેન્ટ છે, અગેન્સ્ટ એટલે ની સામે, કોમર્શિયલ કટિંગ એટલે વ્યાવસાયિક હેતુ માટે જે વૃક્ષો કપાતા હતા. ઓફ ધી હિમાલયન ફોરેસ્ટ એટલે કે હિમાલયના જંગલો. ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોનું વ્યાવસાયિક હેતુ માટે જે વૃક્ષ છેદન થતું હતું એની સામેની આ જે પાયાની ચળવળ છે એમણે શું કામ કર્યું? તો હેઝ ફોર્સ્ડ એટલે એમણે દબાણ કર્યું, એમણે મજબૂર કરી. ધ સ્ટેટ ગવર્નમેન્ટ એટલે કે રાજ્ય સરકારને મજબૂર કરી. શેના માટે? ટુ રીથિંક, રીથિંક એટલે કે પુનઃ વિચારણા કરવી. ઇટ્સ સ્ટ્રેટેજી એટલે એમની વ્યૂહરચના માટે, એ પુનઃ વિચારણા કરે એટલા માટે એમને મજબૂર કરી. ઉત્તર પ્રદેશના હિમાલયના જે જંગલો છે એમનો જે વ્યાવસાયિક હેતુ માટે એમને કાપવામાં આવતું વૃક્ષ છેદન થતું, વ્યાવસાયિક હેતુ માટે જે એમનું વૃક્ષ છેદન થતું, એની સામેની આ ગ્રાસરૂટ સ્ટ્રગલ એટલે કે જે પાયાની ચળવળ છે એમણે સ્ટેટ ગવર્મેન્ટ એટલે રાજ્ય સરકારને એમની જે વ્યૂહરચના હતી એમની ફેર વિચારણા કરવા માટે, એમાં ફેર વિચારણા, પુનઃ વિચારણા કરવા માટે એમને મજબૂર કરી, એમના ઉપર દબાણ કર્યું કે તમે આ વૃક્ષોને બચાવવા માટે કંઈક કરો.
કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાવ બેન્ડ. વ્યાવસાયિક હેતુ માટે વૃક્ષ છેદન ઇનફેક્ટ એટલે હકીકતમાં, ઇઝ નાવ બેન્ડ, બેન્ડ એટલે પ્રતિબંધ એના ઉપર લાગી ગયો છે, જેને પ્રોહિબિટ પણ કહી શકાય. બેન્ડનો સિમિલર વર્ડ છે પ્રોહિબિટ. અબવ હાઇટ ઓફ 1000 મીટર, 1000 મીટરની ઊંચાઈએ આવેલા જે જંગલો છે, હકીકતમાં જે વ્યાવસાયિક હેતુ માટેનું વૃક્ષ છેદન છે એ 1000 મીટરની ઊંચાઈ આવેલા જંગલો ઉપર એ પ્રતિબંધિત છે, એના ઉપર બેન લગાવેલો છે. એટલે કે 1000 મીટરની ઊંચાઈ ઉપર આવેલા જે જંગલો છે એમનો વ્યાવસાયિક હેતુ માટે એમનો વૃક્ષ છેદન એને કાપી શકાય નહીં, એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે, પ્રોહિબિશન કરેલ છે, બેન લગાવેલ છે. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડેડ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોશું ડિગ્રેડેડ એટલે કે નાશ પામેલા, અને ફોરેસ્ટ એટલે જંગલો, લાર્જ એરિયાઝ એટલે વિશાળ વિસ્તાર. પરંતુ નાશ પામેલા જંગલોનો વિશાળ વિસ્તાર છે. બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ and the forest department has failed to reforest them. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જંગલ ખાતું, વન ખાતું જે છે એ ફેલ્ડ એટલે નિષ્ફળ ગયું છે, રીફોરેસ્ટ એટલે પુનર્વનીકરણ કરવા માટે, ધેમ એટલે તેઓનું, અને જંગલ ખાતું તેઓનું પુનઃવનીકરણ કરવા માટે નિષ્ફળ ગયું છે. નાશ પામેલા જંગલોનો બહુ વિશાળ વિસ્તાર છે અને જંગલ ખાતું એમનું પુનઃવનીકરણ કરવા માટે હેઝ ફેલ્ડ એટલે નિષ્ફળ ગયું છે. તો એના પરિણામે શું થયું વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. એઝ અ રિઝલ્ટ એટલે કે તેમના પરિણામે, એઝ અ રિઝલ્ટ એટલે તેમના પરિણામે, એઝ અ રિઝલ્ટ તેમના પરિણામે ધેર ઇઝ નાવ અ સિવિયર સ્કાર્સિટી ઓફ એનિમલ. સિવિયર એટલે તીવ્ર, અને સ્કેરસિટી એટલે અછત, જેને આપણે શોર્ટેજ પણ કહી શકીએ. સિવિયર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એટલે પ્રાણીઓના ઘાસચારાની તીવ્ર અછત છે. પ્રાણીઓનો જે ઘાસચારો છે એમની તીવ્ર અછત છે. ડોમેસ્ટિક ફ્યુઅલ એટલે કે જે ઘરગથ્થુ બળતણ છે એમની પણ અછત છે. એન્ડ અક્યુટ વોટર શોર્ટેજ, અક્યુટ એટલે અહીંયા તીવ્ર, ખૂબ જ, વોટર શોર્ટેજ એટલે કે પાણીની પણ તીવ્ર અછત છે, જેના પરિણામે ધેર ઇઝ નાવ એટલે અત્યારે હાલમાં ત્યાં પ્રાણીઓનો ઘાસચારો, પછી જે ઘરગથ્થુ બળતણ અને પાણીની તીવ્ર અછત જોવા મળે છે, શોર્ટેજ જોવા મળે છે. સ્કાર્સિટી મીન્સ શોર્ટેજ અને અક્યુટ મીન્સ સિવિયર, જેને એક્સ્ટ્રીમ પણ કહી શકાય. આ જંગલો કપાઈ ગયા એટલે અહીંયા પ્રાણીઓનો ઘાસચારો નથી મળતો. ત્યારબાદ શું અછત છે, શેમની અછત છે, તો જે ઘરગથ્થુ બળતણ, જે રસોઈ બનાવવા માટેનું બળતણ છે એ નથી મળતું, અને પાણીની પણ તીવ્ર અછત જોવા મળે છે. ધ વુમન સફર ધ મોસ્ટ. ધ વુમન એટલે સ્ત્રીઓને, સફર એટલે પીડાવું પડે છે, ધ મોસ્ટ એટલે મોટા ભાગે. મોટા ભાગે કોને સહન કરવાનો વારો આવ્યો છે, તો સ્ત્રીઓને. સ્ત્રીઓને આ મોટા ભાગે સહન કરવું પડ્યું છે, કારણ કે કાર્ય બધું એને કરવાનું હોય છે, મોટા ભાગનું રસોઈનું ને એ બધું. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ. મેની પાર્ટ્સ એટલે ઘણા બધા ભાગો, હિલ્સ એટલે આ જે પર્વતીય વિસ્તાર છે એમના પર્વતીય વિસ્તારના ઘણા બધા ભાગોમાં વુમેન નાવ હેવ ટુ વોક ઓલ ધ ડે. સ્ત્રીઓને આખો દિવસ ચાલવું પડે છે. હેવ ટુ વોક એટલે ચાલવું પડે છે, ઓલ ડે એટલે આખો દિવસ. ટુ કલેક્ટ એટલે એકઠું કરવા માટે, એકઠું કરવું, ધ ડેઇલી રિક્વાયરમેન્ટ એટલે કે જે દૈનિક જરૂરિયાત છે એમની, ઓફ ફોડર એટલે ઘાસચારાની, ફ્યુઅલ એટલે બળતણની, એન્ડ વોટર એટલે પાણીની. સ્ત્રીઓને જેમની દૈનિક જરૂરિયાત ઘાસચારાની, બળતણની અને પાણીની જે એમની દૈનિક જરૂરિયાત છે એમને એકઠા કરવા માટે, આ બધી દૈનિક જરૂરિયાતોને એકઠી કરવા માટે એમને આખો દિવસ ચાલવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ. ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા પામવી, નાથી પ્રેરાઈને,
બાય ધ ચિપકો મુવમેન્ટ, ચિપકો ચળવળ દ્વારા પ્રેરાઈને ધ વિલેજ વુમન એટલે ગામની જે સ્ત્રીઓ છે તે ગામડાની સ્ત્રીઓ હેવ નાઉ સ્ટાર્ટેડ ટુ મેનેજ, હેવ સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું છે, મેનેજ એટલે સંભાળવાનું, એન્ડ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવાનું, લોકલ ફોરેસ્ટ એટલે જે સ્થાનિક જંગલો છે એમનું, ટુ એન્સ્યોર ધેર રીજનરેશન, એન્સ્યોર એટલે નિશ્ચિત કરવા માટે ને રીજનરેશન એટલે કે એમનું પુનર્વનીકરણ છે એ એમના પુનઃ વનીકરણની નિશ્ચિત કરવા માટે, તેઓનું પુનઃવનીકરણ નિશ્ચિત કરવા માટે તેઓ કામે લાગી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. ચિપકો ચળવળ દ્વારા પ્રેરણા પામીને, એનાથી પ્રેરાઈને ગામડાની સ્ત્રીઓ જે છે એ એમનું પુનઃવનીકરણ નિશ્ચિત કરવા માટે, ફરીથી આ લીલાછમ જંગલો બનાવવા માટે એ લોકલ ફોરેસ્ટ એટલે કે જે સ્થાનિક જંગલો છે એમને સંભાળવાનું અને એમનું રક્ષણ કરવાનું એણે શરૂ કરી દીધું છે. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા, અંડર ધ લીડરશીપ એટલે ના નેતૃત્વ નીચે, લીડરશીપ એટલે નેતૃત્વ, નેતાગીરી જેને કહી શકાય, ઓફ શ્રી સુંદર બહુગુણા, સુંદર બહુગુણાના નેતૃત્વ નીચે, એન્ડ શ્રી ચંદી પ્રસાદ, ચંદી પ્રસાદના નેતૃત્વ નીચે, ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, એ કયો જિલ્લો છે? ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, ઉત્તરાંચલની અંદર, ઉત્તરાંચલમાં તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદના નેતૃત્વ નીચે ટ્રી લવર્સ એટલે વૃક્ષ પ્રેમીઓ કેમ ફોરવર્ડ, કેમ ફોરવર્ડ એટલે આગળ આવવું, ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ એટલે દેવદારના જંગલો બચાવવા માટે આગળ આવ્યા છે, ધેટ લાય, લાય એટલે રહેલા છે, ઓન ધ સ્લોપ્સ, સ્લોપ્સ એટલે ઢોળા ઉપર, ઓફ ધ હિમાલયન્સ એટલે કે હિમાલયના પર્વતના ઢોળા ઉપર, હિમાલયની જે પર્વતમાળા છે એમના ઢોળાઓ ઉપર આ જંગલો દેવદારના છે એમને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. ઉત્તરાંચલના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદના નેતૃત્વ નીચે વૃક્ષ પ્રેમીઓ હિમાલયના ઢોળાઓ ઉપર જે જંગલો રહેલા છે એ દેવદારના જંગલોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળની અંદર, ધ ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમીઓ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ એટલે વૃક્ષોને બાથ ભીડી જાય છે, યુઝ ટુ એટલે અહીંયા ટેવાયેલા હોવું થાય, જેને વિદ્યાર્થી મિત્રો એ સેન્ટેન્સમાં લેંગ્વેજ ફંક્શનની અંદર, ગ્રામરની અંદર ટોપિક આવે છે કે યુઝ ટુ, કે જે આપણે કહીએ કે પાસ્ટ હેબિટ, પાસ્ટ હેબિટ, હેબિચ્યુઅલ પાસ્ટ જેને કહી શકાય, એ યુઝ ટુ છે એ પાસ્ટ હેબિટ બતાવે છે કે જેમાં વૃક્ષ પ્રેમીઓ છે એ વૃક્ષોને બાથ ભીડી જતા, ટુ સેવ ધેમ એટલે કે એમને બચાવવા માટે, ફ્રોમ બિંગ કટ એટલે કે એમને કપાતા અટકાવવા માટે. આ ચળવળની અંદર, ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળની અંદર, ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ, વૃક્ષોને કપાતા અટકાવવા માટે, આ ચળવળની અંદર વૃક્ષોને કપાતા અટકાવવા માટે વૃક્ષ પ્રેમીઓ જે છે એમને બાથ ભીડી જતા. It was popularly known as the Chipko movement. It was popularly known. એ લોકોમાં પ્રખ્યાત થઈ ચૂકી છે એઝ શેના તરીકે? તો ધ ચિપકો મુવમેન્ટ એટલે કે ચિપકો ચળવળ તરીકે તે લોકોમાં પ્રખ્યાત થઈ. વિદ્યાર્થી મિત્રો, આ ચળવળ જે છે એ આપણે જોયું કે ખરેખર આજે તેહરી ગઢવાલ રાજ્ય જે છે, તેહરી ગઢવાલ જિલ્લો જે છે ઉત્તરાંચલ રાજ્યના, એ ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાની અંદર આ બંને જે શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદના નેતૃત્વ નીચે લોકોએ જે જહેમત ઉઠાવી, જે મુવમેન્ટ છે ઉઠાવી, ચળવળ કરી, એટલે ઘણા બધા જંગલો છે એને બચાવવામાં આવ્યા. અને હજુ પણ
આ જંગલોને બચાવવા માટે અને એમનું રક્ષણ કરવા માટે સ્ત્રીઓનું પણ યોગદાન કેટલું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.